લોકસભા ચૂંટણી પહેલા લોકોનો મત રોડ નહીં તો વોટ નહીં. ગાંધીનગરના લોધરા ગામે બેનર અને પોસ્ટર્સ લાગ્યા. વોટ માંગવા આવતા રાજકીય પક્ષોની પ્રવેશબંધી અંગેના બેનરો લાગ્યા. રાજકીય પક્ષોએ ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીંના પોસ્ટરો લાગ્યા. તો નાના મહાકાળી મંદિર વિસ્તારમાં રોડ ન બન્યા હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. વાડીપુરી દરિયાપુરીમાં રોડ ન બન્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. 3 વર્ષથી માંગણી કરી હોવા છતાં પણ રોડ ન બન્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગાંધીનગરના માણસા તાલુકામાં થાય છે લોધરા ગામનો સમાવેશ. ગાંધીનગરના માણસા તાલુકાના લોધરા ગામ ખાતે ગામની અંદર પોસ્ટરો લાગવામાં આવ્યા છે કે રોડ નહીં તો વોટ નહીં, અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષોએ કે રાજકીય નેતાઓએ ગામની અંદર વોટ માંગવા માટે ચૂંટણી પ્રચારની અંદર આવવું નહીં. આ આપ જે બોર્ડ જોઈ રહ્યા છો તે ગાંધીનગર તાલુકાના માણસા ખાતેના જે લોધરા ગામ છે ત્યાંનું આ પોસ્ટર છે, જેમાં લોધરા સમસ્ત ગામ લોકોએ રેલવે ફાટકથી લઈને વાડીપુરાથી બ્રહ્માણી ચોક સુધીનો રોડ જે છે તે પાછલા 3 વર્ષથી ગ્રામજનોએ માગણી કરી છે, અને સતત માગણી કરવા છતાં પણ રાજકીય રાદ્રેશના કારણે આ રોડ નથી બની રહ્યો, અને તેના કારણે લખવામાં આવ્યું છે કે લોધરા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા માટે આવવું નહીં. લોધરા ગામની અંદર આ પ્રકારના પોસ્ટરો જે છે તે ગામની વચ્ચે લાગ્યા છે. આપણી સાથે ગ્રામજનો છે, તેમની સાથે વાત કરીશું. કાકા, શું નામ તમારું અને શું આ પોસ્ટરની અંદર કહેવામાં આવ્યું છે કે શું સમસ્યા છે? મંગળદાસ પટેલ, લોધરા. હવે આ રોડ છેલ્લા લગભગ 7 વર્ષથી થયો નથી. હવે એ વખતે અમે કોન્ટ્રાક્ટરને મળ્યા તો એમને એમ કીધું કે આનું સર્વે ઉલટી દિશામાં બતાવે છે, અને અમારો માગણી છે કે રોડ તમે મહાકાળી મંદિર થઈ અને હાઈવેને ટચ થાય એ પ્રમાણે તમે રોડ બનાવો. તો ગામજનોને અત્યારે હાલ એવી સમસ્યા છે કે અહીં કોઈ સાધન આવતું જતું હોય તો એની ધૂળ ખૂબ ઉડે છે. એનાથી આજુબાજુના ઘરોમાં આ ધૂળની સમસ્યા છે. જો આ રોડ બનાવવામાં આવે તો આ બધી સમસ્યા ઓછી થાય, ગામજનોને જે રોડ છે એ પણ ઓછું થઈ જાય, અને આ રોડ તમે બનાવો, બને એટલું ઝડપી બનાવો તો એ ગામજનોની માગણી છે. ખાડા ટેકરાના લીધે પબ્લિકને એક્સિડન્ટનો અકસ્માતનો પણ ભય રહે છે. અચ્છા, ચૂંટણી આવે છે લોકસભા, હવે નેતાઓ ગામમાં આવશે. તમે તો કીધું કે ભાઈ જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી વોટ નહીં, પણ જ્યારે પણ આવશે ત્યારે કહેશો કે ભાઈ આ કામ જે છે તે સૌથી પહેલા કરો? હા, રજૂઆત કરીશું. રજૂઆત કરવાની પૂરેપૂરી રજૂઆત તો કરીશું. મહેસાણાથી પ્રોતિજના બધા જ લોડેડ સાધનો આ રોડે થઈને જાય છે, ગામ વચ્ચે થઈને જાય છે, અને બહુ જ અગવડવાળો આ રોડ છે અને બહુ ટ્રાફિકવાળો રોડ છે. એટલે શક્ય એટલા ઝડપી આ રોડનું વ્યવસ્થા થાય એવું ગામજનોની માગણી છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મહુડી પાસે આવેલું આ લોધરા ગામ છે કે જ્યાં લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારના પોસ્ટરો ગામની અંદર લાગ્યા છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.